ક્યાં લઈ જઈને માર્યો તને? ઓફિસમાં જઈને. કઈ બીજી ઓફિસમાં? ઓફિસમાં લઈ ગયેલા. બીજી ઓફિસમાં લઈ ગયા હતા એમ? અને એ બેન જોડે કોણ હતું બીજા? બે સાહેબો. બે સાહેબો હતા. પગ પકડી રાખ્યો તારો? મારા બેનને મેલે પગ પર પગ મેલે ને ભાઈ પટ માર. મેં નહીં લીધો સાહેબ, માર. પગ ઉપર મૂકીને છોકરાને માર્યો એનો ઇન્ટરવ્યુ તમે જુઓ. હજુ પોલીસ કોઈ એક્શન નહીં લીધો. આ એક સેકન્ડ ના થાય કે આની ઉપર સસ્પેન્ડ થવામાં વાર કેટલી લાગે? એક છોકરો ધ્રુજી રહ્યો છે, હિપતાઈ ગયો છે, કંઈ પણ બોલતા પહેલાં એ વિચાર કરે છે. એ છોકરા સાથે એવું તો શું થયું કે આટલો બધો હેપતાઈ ગયો છે અને બોલતા પહેલાં આટલો બધો ધ્રુજી રહ્યો છે? બાલાસિનોરની ઘટના સામે આવી છે. ઘટનામાં એ છોકરો ગંભીર રીતના બીમાર છે અત્યારે, કારણ કે એવા આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે કે એ છોકરાને પોલીસ લઈ ગઈ હતી. કેમ લઈ ગઈ હતી પોલીસ? તો પોલીસને એવી શંકા હતી કે મંદિરમાં ચોરી થઈ છે અને ચોરી એ છોકરા દ્વારા કરવામાં આવી છે. પોલીસ એને ત્યાં લઈ ગઈ અને પછી ઢોર માર માર્યો હોય એવી ફરિયાદ પણ કરવામાં આવી છે. પરિવાર ફરિયાદ કરે છે, સાથે જ રાજકીય નેતાઓ એટલે ત્યાંના ધારાસભ્યથી લઈને બીજા અનેક નેતાઓ એ બાળકને મળવા માટે પહોંચે છે. એ છોકરાની ઉંમર ઘણી નાની છે અને એ છોકરાની હાલત અત્યારે ખૂબ ગંભીર છે. પોલીસ સામે અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. ત્યાં ધવલસિંહ ઝાલા જે બાયડના ધારાસભ્ય છે એ છોકરાને મળવા માટેની મુલાકાત માટે ગયા. ત્યાંથી પછી પોલીસ વડાને ફોન કરી અને આ ઘટનાને ધ્યાનમાં લઈ અને કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી. એ પરિવાર જે કહી રહ્યો છે એ પણ ખૂબ ગંભીર છે. એમના પિતા એવું કહી રહ્યા છે કે મારા દીકરા સાથે માત્ર ને માત્ર એક શંકાના આધારે આટલું ખરાબ વર્તન કેવી રીતના પોલીસ કરી શકે? પોલીસ કોઈ પણ સાથે આવું ખરાબ વર્તન કેવી રીતના કરી શકે? મોટો પ્રશ્ન હોતો હોય છે. આ કેસમાં હજી પોલીસનું વર્ઝન કંઈ સામે નથી આવ્યું, પણ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે, પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે. એ છોકરાની હાલત આપણે જોઈએ તો આપણું હૃદય કંપિત થઈ જાય કે આટલું ક્રૂર કેવી રીતના કોઈ હોઈ શકે? એ છોકરો જ્યારે બોલે છે ત્યારે ધ્રુજી રહ્યો છે. ધવલસિંહ ઝાલા જ્યારે એમને મળવા માટે ગયા હતા તો એમની સાથે વાતચીત પણ કરી હતી. એના પછી જ પોલીસ વડાને ફોન પણ કરવામાં આવ્યો હતો. હવે પોલીસ જ્યાં સુધી આ વિષય પર કોઈ પ્રતિક્રિયા ન આપે ત્યાં સુધી પોલીસની સાઈડ આપણને ખબર ન પડે. પણ એ પરિવાર જે કહી રહ્યું છે એ ખૂબ ગંભીર છે. જો એ પરિવાર કહે છે અને એ 1% પણ સાચી વાત છે એટલે આપણે એવું માનીએ કે પરિવાર જે આક્ષેપો કરી રહ્યા છે એ સાચું છે, તો પછી પોલીસ સામે કેટલા બધા સવાલ છે. પોલીસ એક બાળકને માત્ર ને માત્ર એણે ચોરી કરી છે એવું વિચારીને લઈ જાય, એની પાસે કેટલા પુરાવા છે, શું છે, તો સમય આવતા ખબર પડશે, પણ લઈ જાય અને પછી એની સાથે આટલું ક્રૂરતાભર્યું વર્તન કેવી રીતના કરી શકે? પોલીસ ક્યારે એ વિષયનો જવાબ આપશે એની પહેલાં અત્યારે તો બાલાસિનોરથી જે દ્રશ્ય સામે આવ્યા છે, છોકરા સાથે શું થયું હતું, પરિવારના લોકો શું કહી રહ્યા છે, ધવલસિંહે જ્યારે પોલીસ વડાને ફોન કર્યો ત્યારે શું માંગણી કરી તે સાંભળો. એક જ વ્યક્તિ એના ઈશારે બધું ચાલતું હોય એવું તો કોઈ દિવસ ક્યારે ના થાય ને. બે જમાદાર બી મારે તો પોલીસ સ્ટેશનનો વહીવટ પોલીસની જગ્યાએ બીજા લોકો કરતા થઈ ગયા હોય. ગુલામી તો આ દેશ આઝાદી પછી તો ના હોય. બેન આટલું બધું પાવર કરે, પગ ઉપર મૂકીને છોકરાને માર્યો એનો ઇન્ટરવ્યુ તમે જુઓ. હજુ પોલીસ કોઈ એક્શન નહીં લીધો. આ એક સેકન્ડ ના થાય કે આની ઉપર સસ્પેન્ડ થવામાં વાર કેટલી લાગે? અને એને છાવરવા માટે સરપંચને પ્રેશર કરે પોલીસ, પીઆઈ સરપંચને પ્રેશર કરે, એના મા બાપને પ્રેશર કરે. ના, હું તો રોકાવું છું, તો હમણાં જ આવ્યો છું એના પરિવારને મળવા. શું ઘટના બની છે? ઘટના એ બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતું કરવા અને ત્યાં ચોરી થઈ છે. અને આ લોકોએ સકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ. અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર્યો છે, બરોબર બહુ મારે છે. હાથમાં માર્યો છે અને પગમાં માર્યો, બરોબર માર્યો અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ. અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો મારે સાહેબ, ન્યાય અપાવજો સાહેબ.